પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. ફૈઝલ પટેલની નારાજગીનો મુદ્દો દિલ્હીમાં પણ ગુંજશે. કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલે કહ્યું કે પ્રદેશ નેતાઓ બાદ દિલ્હીમાં મુદ્દો ચર્ચાશે. ફૈઝલને સન્માનભેર કામ કરવા બાબતે ચર્ચા કરવામાં આવશે. ફૈઝલ પટેલનો સંપર્ક કરી નારાજગી અંગે ચર્ચા કરીશું. જૂનાગઢના ચોરવાડમાં અંતિમ તબક્કામાં ભાજપ અને કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર. કોંગ્રેસે ભવ્ય રોડ શો યોજ્યો હતો. ભાજપે પણ ભવ્ય પ્રચાર કાર્યક્રમ કર્યો. ચોરવાડમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસે મારી હતી બાજી. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટેનો પ્રચાર આખરી તબક્કામાં. ભાજપે વિશાળ બાઇક રેલી કાઢી. ડીજેના તાલ સાથેની રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ. પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ રેલીમાં જોડાયા. પ્રચંડ બહુમતી સાથે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મહીસાગરના બાલાસિનોરમાં ચાલુ સભાએ કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઢળી પડ્યા. જયાબેન ઠાકોરે ભાજપના નેતાઓ દ્વારા ધમકી મળ્યાની કરી હતી વાત. પૂર્વ ધારાસભ્ય અને અમૂલના ડિરેક્ટરે ફોર્મ પરત ખેંચવા ધમકી આપ્યાનો આક્ષેપ. જયાબેન ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.